અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। રોકડ રકમ રૂપિયા 11,10,500 તથા સોનાના દાગીના કિંમત રૂપિયા 1,75,000 સહિત કુલ કિંમત રૂપિયા 12,88,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PD ઝાલા તથા LCB સ્ટાફના જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઈ કરમટિયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા, હરિચંદ્રસિંહ તથા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BM કરમટા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR રાણા તથા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટાફના રઘુભાઈ કોતર, વિજયભાઈ મકવાણા, ધ્રુવરાજસિંહ ગોહિલ, દિલીપભાઈ રાઠોડ સહિતના વિવિધ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળેલ કે પાલિતાણા તાલુકાના ઝાળિયા અમરાજી હસ્તગીરીથી પાલિતાણા તરફ જવાના રોડ ઉપર એક હિંમતભાઈ ચૌહાણની વાડીએ જવાના રસ્તે કિસમ શંકાસ્પદ ચીજવસ્તુઓ લઈને ઊભો છે અને તેની પાસે ઘરફોડ ચોરીના ગુનાના કામે ચોરી થયેલ સોનાના દાગીના તથા રોકડા રૂપિયા છે તે સગેવગે કરવા માટે ઊભો છે। જે બાતમીના આધારે તપાસ કરતા શખ્સ મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ। જે તમામ મુદ્દામાલ અંગે તેની પૂછપરછ કરતા તમામ જણાવેલ કે આ રોકડ રૂપિયા તથા સોનાના દાગીના તેણે કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાના ઘરેથી બપોરના લોક તોડી ચોરી કરેલ છે। તેમણે મુજબનો દાગીના સોની પાસે વેરીફાઈ કરાવી ગુનાના કામે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો હતો। હવે આરોપીનું નામ જણાવી દઈએ તો વિપુલભાઈ ઉર્ફે ભૂરો હિંમતભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 28, રહે ઝાળિયા અમરાજી હસ્તગીરી, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર।